હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ નવી જ રીતથી દાલ બાટીની રેસીપી। આ દાલ બાટી આપણે અલગ રીતથી બનાવીશું અને એકદમ સરસ બનશે। આ દાલ બાટી આપણે લેયર્સવાળી બનાવીશું અને એકદમ સોફ્ટ અને એકદમ ટેસ્ટી બનશે। મારી રેસીપી તમને ગમતી હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો અલગ જ રીતથી અને લેયર્સવાળી દાળ બાટી બનાવવાનું આપણે શરૂ કરીએ। દાળ બાટી બનાવવા માટે સૌથી પહેલાં આપણે 2 કપ જેટલો ઘઉંનો લોટ લઈશું। જે આપણે ભાખરી કરવા માટે વાપરતા હોઈએ તે જ લોટ લેવાનો છે। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને 1 ચમચી જેટલી હળદર ઉમેરીશું। 1 ચમચી જેટલો અજમો આપણે આ રીતે મસળીને ઉમેરીશું। હવે તેમાં 3 ચમચી જેટલું ઘી ઉમેરીશું અને 2 ચમચી જેટલી કસૂરી મેથી ઉમેરીશું। તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે। હવે આપણે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું। અને ઘી ઓછું હોય તો થોડું પાછળથી આપણે ઘી ઉમેરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। તો અહીં મેં ફરી 2 ચમચી જેટલું ઘી ઉમેર્યું છે, તેને હવે મિક્સ કરી લઈશું। ઘીની જગ્યાએ તેલનું મોણ પણ લઈ શકાય, પરંતુ ઘી ઉમેરવાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે અને તેની સુગંધ પણ સરસ આવશે। હવે તેમાં જરૂર પડે તેમ થોડું થોડું પાણી ઉમેરીશું અને બાટીનો આપણે લોટ બાંધી લઈશું। બહુ ઢીલો પણ નહીં અને બહુ કઠણ પણ નહીં, એવો આપણે મીડિયમ લોટ બાંધીશું। લોટ આપણે બાંધી લીધો છે। હવે આપણે તેના પર તેલ લગાવીને તેને ઢાંકીને મૂકી રાખીશું। 10 મિનિટ પછી આપણે તેને ફરી મસળી લઈશું। તેમાંથી આપણે એક લુઓ લઈશું અને તેને આપણે વણી લઈશું। આ રીતે વણી લીધા પછી આપણે તેના પર ઘી લગાવી લઈશું। અને તેના પર સૂકો ઘઉંનો લોટ ઉમેરીશું। હવે તેનો આ રીતે આપણે રોલ બનાવી લઈશું અને કિનારેની સાઈડથી આપણે તેને આ રીતે જોઈન્ટ કરી દઈશું। હવે તેને એક વચ્ચે કટ લગાવી લઈશું અને એક સાઈડનો ભાગ આ રીતે લઈને તેનો આ રીતે આપણે બાટી બનાવી લઈશું। તે જ રીતે આપણે બીજી બાટીને પણ બનાવી લઈશું। આ રીતે આપણે બધી જ બાટીને બનાવી લીધી છે। હવે આપણે બાટીને સ્ટીમ કરી લઈશું। તો આપણે આ રીતે કાણાવાળી પ્લેટ લઈશું અને તેના પર તેલ લગાવી લઈશું અને તેના પર બધી જ બાટીને ગોઠવી દઈશું। હવે તેને આપણે સ્ટીમરમાં સ્ટીમ કરી લઈશું। તેને ઢાંકીને 10 કે 15 મિનિટ માટે આપણે તેને થવા દઈશું। 10 મિનિટ પછી આપણે તેને ચેક કરીશું તો બાટી સરસ એવી બેક થઈ ગઈ છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને ઠંડી થવા દઈશું। હવે આપણે દાળ બનાવી લઈશું। તો તેના માટે તેલ લઈશું, તેમાં જીરું ઉમેરીશું અને ચપટી હિંગ ઉમેરીશું। તેમાં લાલ મરચું, તમાલપત્ર અને મીઠા લીમડાના પાન ઉમેરીશું અને તેમાં ઝીણા કટ કરેલા ટામેટાં ઉમેરીશું અને થોડા મરચાં ઉમેરીશું। બધા જ મસાલાને સરસ રીતે સાંતળી લઈશું।
હવે તેમાં 1 ચમચી જેટલી હળદર ઉમેરીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું અને તીખાસ પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરીશું અને તેમાં અડધી ચમચી જેટલો આચાર મસાલો ઉમેરીને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે તેમાં 2 ચમચી જેટલી લસણની ચટણી ઉમેરીશું. ચટણીની રેસીપી જોવી હોય તો આગળ મેં દાળ બાટીની રેસીપીમાં આપેલી છે. હવે તેમાં બાફેલી મિક્સ દાળને ઉમેરી દઈશું. અહીં તમારે લસણની ચટણી ન ઉમેરવી હોય તો બાટીને લસણ મરચાં ઉમેરી લેવા. સરસ રીતે મિક્સ કરી લઈશું અને દાળને આપણે ઉકળવા દઈશું. અડધી ચમચી જેટલો આપણે ગરમ મસાલો ઉમેરીશું અને મિક્સ કરી લઈશું. દાળ સરસ રીતે ઉકળી જાય પછી આપણે તેમાં 1 લીંબુનો રસ ઉમેરીશું. દાળ રેડી થઈ ગઈ છે. હવે તેમાં લીલા ધાણા ઉમેરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. દાળ આપણી રેડી થઈ ગઈ છે. હવે બાટી પણ સરસ એવી ઠંડી થઈ ગઈ છે. હવે તેને આપણે આ રીતે વચ્ચેથી એક કટ લગાવી લઈશું અને બાટીની સાઈઝ મોટી હોય તો તેને 2 કટ લગાવી લઈશું. આ જ રીતે આપણે બીજી બાટીને પણ કટ લગાવી દઈશું. બાટીને કટ લગાવી લીધા પછી આપણે તેને તળી લઈશું. તો એક પેનમાં તેલ લઈશું અને તેમાં બધી જ બાટીને મૂકી દઈશું. એક બાજુ સરસ એવો કલર બદલાઈ જાય એટલે આપણે તેની સાઈડ ચેન્જ કરીશું. આ રીતે આપણે તેને ફેરવી લઈશું અને બધી જ સાઈડ સરસ એવા આપણે તેને તળી લઈશું. બાટી સરસ એવી તળાઈ ગઈ છે અને કલર પણ સરસ એવો આવી ગયો છે. હવે આપણે તેને બહાર કાઢી લઈશું. તે જ રીતે આપણે બીજી બાટીને પણ તળી લઈશું. બીજી બાટી પણ સરસ એવી તળાઈ ગઈ છે. તેને પણ હવે આપણે બહાર કાઢી લઈશું. બાટી રેડી થઈ ગઈ છે. આ રીતે આપણે પ્રેસ કરીશું તો સરસ એવા તેના પડ દેખાશે અને આ બાટી એકદમ સોફ્ટ બને છે. તો હવે આપણે દાળ લઈશું, તેના જોડે લસણની ચટણી અને બાટી સર્વ કરીશું. લસણની ચટણીની રેસીપી જોવી હોય તો અગાઉ મેં દાળ બાટીની રેસીપીમાં આપેલી છે અને સ્ટફિંગવાળી દાળ બાટીની રેસીપી જોવી હોય તો નીચે લિંક આપેલી છે. તો તૈયાર છે લેયર્સવાળી અને એકદમ બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવી દાળ બાટી. આ બાટી જોડે દાળ, લસણની ચટણી, મરચાં અને તેના જોડે ડુંગળી પણ ખાઈ શકો છો. અને આ બાટી ચોક્કસથી ટ્રાય કરજો, એકદમ સરસ બને છે અને આ રીતે બાટી એકદમ અંદરથી સોફ્ટ બને છે. મારી આ રેસીપી તમને ગમી હોય તો ચોક્કસથી લાઈક કરજો. સાથે જ તમારા ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સ જોડે શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકોન પ્રેસ કરજો જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે. ફરી મળીશું આવી અવનવી રેસીપીના સાથે.